મિત્રો, આપણે ત્યાં ગુજરાતમાં હવે સીએનજીથી ચાલતી બસીસની કોઈ નવાઈ નથી. આપણે ઘણી જોઈ. ઇલેક્ટ્રિક બસીસ પણ ગુજરાતના તમામ મોટા શહેરોમાં દોડી રહી છે અને સિટી ટ્રાન્સપોર્ટમાં આપણે તેનો ઉપયોગ પણ કરીએ છીએ, ચાહે તે અમદાવાદ બીઆરટીએસ હોય કે રાજકોટ હોય કે સુરત હોય. પરંતુ આ નવી વાત છે. ગુજરાતના 2 રૂટ પર હાઇડ્રોજનના ઈંધણથી ચાલતી બસીસ ચાલશે અને આ 2 રૂટ ગુજરાતના પસંદ કરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારનું કહેવું છે, જે માર્ચમાં કેન્દ્ર સરકારે આ વર્ષે જાહેરાત કરી તે અનુસાર 18 થી 24 મહિનામાં તેની ગણતરી છે કે આ 2 રૂટ અને ભારતના અન્ય જે રૂટ પસંદ કર્યા છે તેમાં હાઇડ્રોજનથી ચાલતી બસીસ અને ટ્રક્સ પણ દોડવા મળશે. આપણે આની વિગતમાં જઈએ તો આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત કેન્દ્ર સરકારે પસંદ કર્યા છે કેટલાક રૂટ્સ કે જેના પર આવનારા 18 થી 24 મહિનામાં ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી બસીસ શરૂ થઈ જશે. આ રૂટ્સ આપણે જોઈ લઈએ તો તેમાં ગ્રેટર નોઈડા દિલ્હી આગ્રાનો એક રૂટ છે, ભુવનેશ્વર કોણાર્ક પુરીનો એક રૂટ છે, અમદાવાદ વડોદરા સુરતનો એક રૂટ છે, અત્યંત બિઝી રૂટ કે જેના પર હંમેશા ટ્રાફિક હોય છે, સાહિબાબાદ ફરીદાબાદ દિલ્હીનો રૂટ, પુણે મુંબઈનો રૂટ, જમશેદપુર કલિંગનગરનો રૂટ, તિરુવનંતપુરમ કોચીનો રૂટ, કોચી એડાપલ્લી જામનગર અમદાવાદનો રૂટ. તો ગુજરાતમાં આપણે જોઈએ તો મુખ્યત્વે આ 2 રૂટ છે, અમદાવાદ વડોદરા સુરતનો અને જામનગર અમદાવાદનો. અને આ રૂટ પર જે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતી બસીસ ઓપરેટ કરવાની થશે. તો તેના માટેના જે આ પ્રોજેક્ટ્સ છે એ પણ મોટી કંપનીઓને, એકદમ ખ્યાતનામ કંપનીઓને સોંપવામાં આવે છે, જેમ કે ટાટા મોટર્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આપણે માની શકીએ કે જામનગર અમદાવાદવાળો જે રૂટ આમાં સમાવિષ્ટ છે એમાં રિલાયન્સ તરફથી શક્ય છે કે બસ ચલાવવામાં આવશે, કારણ કે જામનગરમાં તેમની ફેસિલિટી છે. એનટીપીસી, એએનઈઆરટી, અશોક લેલેન્ડ, એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસીએલમાં આપ જોઈ શકશો કે કેન્દ્ર સરકારના હસ્તકની પીએસયુ કંપનીઝ પણ છે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસની કંપની પણ છે. કારણ કે ભારત સરકાર પોતાના પબ્લિક એન્ટરપ્રાઇઝિંગ જે ફર્મ્સ છે, કંપનીઝ છે, એનો ઉપયોગ કરી રહી છે ગ્રીન હાઇડ્રોજનની ટેકનોલોજી વિકસાવવા માટે. આ અંગે આગળ પણ વિડીયો આવશે. દહેજમાં પેટ્રોનેટ દ્વારા એક ફેસિલિટી ગ્રીન હાઇડ્રોજનની પ્રસ્તાવિત છે અને કંડલામાં તો એઝ વી નો દીનદયાળ પોર્ટ ઉપર એનટીપીસી આ કામ કરવાની છે, બલકે એની ટેન્ડર પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે. તો આ કંપનીઓને આ કામ સોંપ્યું છે. માની શકીએ કે આ કામ 18 થી 24 મહિનામાં જ શરૂ થઈ જશે, મતલબ કે બસો દોડવાની શરૂ થઈ જશે આ રૂટ્સ પર. જેમ કે કેન્દ્ર સરકારનું કહેવું છે, કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટ્સ માટે 208 કરોડ રૂપિયાની મદદ કરવાની છે આ પાયલોટ પ્રોજેક્ટ્સ માટે. આ પાયલોટ પ્રોજેક્ટ્સ થકી માલુમ પડશે કે હકીકતમાં ગ્રીન હાઇડ્રોજનની જે આખી ટેકનોલોજી છે એ ફિઝિબલ છે કે કેમ. સ્થળ ઉપર જ્યારે આપણે બસીસ ચલાવીએ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલથી તો શું સમસ્યાઓ આવે છે, શું એના લાભ ગેરલાભ જણાય છે. આ આખો જે એકદમ અપ્લાઇડ અનુભવ છે, એકદમ હેન્ડ્સ ઓન અનુભવ છે, એ માટે કેન્દ્ર સરકારે 208 કરોડનો એક પુશ આપ્યો છે, જેનાથી 2 કમ્પોનન્ટ છે એમાં. એક તો આ બસીસ દોડાવવાનો, ટ્રક્સ દોડાવવાનો, જેની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવી છે કે 37 વ્હીકલ્સ, જેમાં બસ અને ટ્રક હાજર હશે, તે દોડાવવામાં આવશે. અને 9 હાઇડ્રોજન રિફ્યુઅલિંગ સ્ટેશન્સ, એટલે કે જેમ આપણે પેટ્રોલથી ચાલતી હોય તો પેટ્રોલ પંપ હોય, એ રીતે હાઇડ્રોજનના ગ્રીન હાઇડ્રોજનના ઇંધણના રિફ્યુઅલિંગ સ્ટેશન્સ, આના કોમ્પોનન્ટ આમાં નક્કી કરવામાં આવે છે. હાઇડ્રોજન ફ્યુઅલથી ચાલતી પણ 2 પ્રકારની બસો અને ટ્રકો હોય છે, જેમાં એક છે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ બેઝડ વ્હીકલ્સ અને બીજી છે હાઇડ્રોજન ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન બેઝડ વ્હીકલ્સ. તો 15 ફ્યુઅલ સેલ બેઝડ વ્હીકલ્સ હશે અને 22 ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન બેઝડ વ્હીકલ હશે. એટલે બંને ટેકનોલોજીનો એકદમ અપ્લાઇડ ટેસ્ટ રસ્તા ઉપર થઈ જશે. જેમ સામાન્ય બસો દોડતી હોય એ રીતે જ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલથી દોડતી આ બસીસ હશે. જેમ કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે ધ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન એ 4 જાન્યુઆરી 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું આ મિશન, અને રૂપિયા 19,744 કરોડનો એમાં આઉટલેટ છે. એની જોગવાઈ છે 2029-30ના ફાઇનાન્શિયલ યર સુધીમાં આટલી મોટી જોગવાઈ છે. અને આની પાછળનો જે ઉદ્દેશ્ય છે આ ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલને ઉત્તેજન આપવા પાછળનો કેન્દ્ર સરકારનો એ છે કે આપણે આત્મનિર્ભર બનીએ ઈંધણની બાબતમાં, એમાં કોન્ટ્રીબ્યુશન થાય આ ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીનું. પણ અનેકવિધ ટેકનોલોજી પર કામ ચાલી રહ્યું છે. એમાંથી આપણે જાણીએ છીએ કે આપણે ખાડી દેશોમાંથી અન્યત્રથી મોટા પાયે આપણું ઈંધણ લાવીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ અને તેનું ખૂબ મોટું હુંડિયામણ આપણે ચૂકવીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે એના ભાવ પર પણ ઘણી વખત આપણો કંટ્રોલ ઇફેક્ટિવલી નથી હોતો. તો એક એનર્જી ટ્રાન્ઝિશન થાય જે આત્મનિર્ભર હોય, એની સાથે સાથે ક્લીન એનર્જીનું ટ્રાન્ઝિશન હોય. આપણે જાણીએ છીએ કે પવન ઉર્જા, સૂર્ય ઉર્જા, હાઇડ્રો, આ બધી ચીજો પર અત્યારે વધારે જોર છે, ઇલેક્ટ્રિક. તો એ ક્લીન એનર્જી ટ્રાન્ઝિશન પણ થાય.
એમિશન ઘટે એ આના મુખ્ય ગોલ્સ છે. અને ફોસિલ ફ્યુઅલનો આપણો જે ઇમ્પોર્ટ છે, આપણે જે વિદેશથી આયાત કરવું પડે છે, એના પરની આપણી નિર્ભરતા ઓછી થાય. અને ભારત ન કેવળ પોતાની આત્મનિર્ભરતા માટે આ કરી રહ્યું છે, પરંતુ ટેકનોલોજીની બાબતમાં, ગ્રીન હાઇડ્રોજનની અને ક્લીન એનર્જીની ટેકનોલોજી બાબતમાં વિશ્વમાં લીડરશિપ લઈ શકે, માર્કેટ લીડરશિપ લઈ શકે. એટલે ન કેવળ આપણે આપણી જરૂરિયાતો પૂરી કરીએ, પરંતુ એક્સપોર્ટ પણ કરી શકીએ. એ ગોલ સાથે આ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો, આ ગ્રીન હાઇડ્રોજનથી યુરોપમાં, જાપાનમાં ઓલરેડી બસીસ ચાલી રહી છે, ટ્રક્સ ચાલી રહી છે અને તેના સારા પરિણામ પણ મળ્યા છે. એક ઓલ્ટરનેટિવ એનર્જી છે. શરૂઆતમાં કેટલાક ટીધિંગ પ્રોબ્લેમ આવી શકે છે. ટીધિંગ પ્રોબ્લેમ શબ્દ આવ્યો છે કે બાળકને જ્યારે દાંત આવતા હોય ત્યારે એને ઝાડા વગેરે થાય, એટલે ટીધિંગ પ્રોબ્લેમ કહેવાય. જ્યારે કંઈક નવું થતું હોય ત્યારે થોડું કષ્ટ વેઠવું પડે, પરંતુ પછીથી એ સેલ થ્રુ થઈ જાય. નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણે જાણીએ છીએ કે ચારણકાના સોલર પ્લાન્ટ માટે ખૂબ ઊંચા બિડિંગ્સ આવ્યા હતા, યુનિટના ભાવ. પરંતુ એ વખતે તેમણે કહ્યું હતું કે આ દિશામાં જવું જ જોઈએ, આગળ વધવું જોઈએ. આપણે ગુજરાત નહીં કરે તો બીજું કોણ કરશે? અને પછીથી એમની એ દૂરંદેશી હતી એ વખતની કે પાછળથી સોલરના ભાવ ખરેખર તેમણે જે આકલન કર્યું હતું તે મુજબ ઘટ્યા પણ ખરા. અને આજે ઇફેક્ટિવલી તે એકદમ પ્રેક્ટિકલ રેટ્સ સોલરના વીજ ઉત્પાદનના થઈ ચૂક્યા છે. તો આવશે હાઇડ્રોજન બસ. સરકારનું જે પ્રમાણે કેવું છે 18 થી 24 મહિનાઓમાં ખૂબ જ ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત કંપનીઓના સાથ સહકાર દ્વારા, અને બજેટની પણ કોઈ કમી નહીં. કેન્દ્ર સરકારનો પુશ છે, 208 કરોડનો પુશ છે આ, કે જેનાથી શરૂઆતમાં આ એક પ્રેક્ટિકલ પ્રયોગ થશે ગુજરાતના અને ભારતના અન્ય મેજર ટ્રાન્સપોર્ટ રૂટ્સ પર.